વડોદરા સ્ટેશન પર એ રાત્રે કીડિયારું ઉભરાયું હોય તેવી ભીડ હતી અને મુંબઈ જતી એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 પર આવીને ઊભી હતી। ત્યારે મુસાફરો પોતાના સામાન સાથે ઉતાવળમાં ડબ્બામાં ચડવા માટે પડાપડી કરી રહ્યા હતા અને એ જ કોલાહલ વચ્ચે પ્લેટફોર્મના એક ખૂણે લગભગ 19 વર્ષની એક યુવતી ઊભી હતી, જેનું નામ રેશમા હતું અને તેના ચહેરા પર ભવિષ્યની અનિશ્ચિતતા અને ભૂતકાળના દુઃખોનો સ્પષ્ટ પડછાયો દેખાઈ રહ્યો હતો, કારણ કે તેનું જીવન ક્યારેય સામાન્ય ન હતું અને નાનપણથી જ તેણે એવા સંઘર્ષોનો સામનો કર્યો હતો જે કોઈ પણ ઉંમરલાયક વ્યક્તિને પણ તોડી નાખે। જ્યારે તે માત્ર 5 વર્ષની હતી ત્યારે જ એક ભયંકર રોગચાળાએ તેના ગામમાં કહેર વર્તાવ્યો હતો, જેમાં તેના ગરીબ પરંતુ પ્રેમાળ માતા પિતા બંને એક જ અઠવાડિયાના અંતરમાં મૃત્યુ પામ્યા હતા અને એ નાની બાળકીને દુનિયાના વિશાળ અને ક્રૂર સાગરમાં એકલી છોડી ગયા હતા। જેના પછી ગામના સરપંચે દયા ખાઈને તેને નજીકના શહેરના એક નાના અને ગરીબ અનાથાશ્રમમાં મૂકી દીધી હતી, જ્યાં તેનું બાળપણ વીત્યું હતું। પણ એ આશ્રમમાં સુવિધાઓનો સદંતર અભાવ હતો અને બાળકોને 2 ટકનું પૂરતું જમવાનું પણ માંડ મળતું હતું। છતાં રેશમા ક્યારેય ફરિયાદ કરતી ન હતી અને તે આશ્રમના નાના બાળકોની સંભાળ રાખતી, વાસણ માંજતી અને કચરા પોતા કરતી હતી। પરંતુ સમયની સાથે આશ્રમની આર્થિક સ્થિતિ વધુ કથળતી ગઈ અને દાન મળવાનું લગભગ બંધ થઈ ગયું, જેના કારણે આશ્રમના સંચાલકોએ નિર્ણય લીધો કે જે બાળકો 18 વર્ષથી ઉપરના છે તેમણે હવે પોતાની વ્યવસ્થા જાતે જ કરવી પડશે અને આશ્રમ છોડી દેવો પડશે। આ નિર્ણય રેશમા માટે આભ ફાટવા સમાન હતો, કારણ કે તેની પાસે ન તો કોઈ સગું હતું, ન કોઈ આશરો કે ન કોઈ જમા પૂંજી। છતાં ભારે હૈયે પોતાના જૂના અને ફાટેલા કપડાં એક નાની થેલીમાં ભરીને તેણે આશ્રમની એ ઇમારતને છેલ્લી વાર જોઈ અને આંસુ લૂછતી વડોદરાના રસ્તાઓ પર ભટકવા લાગી। 2 દિવસ સુધી તેણે રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં નાનું મોટું કામ શોધીને થોડા રૂપિયા ભેગા કર્યા અને એક ચાની લારીવાળા કાકાએ તેને સલાહ આપી કે જો તે મુંબઈ જતી રહે તો ત્યાં કોઈકના ઘરમાં કામવાળી તરીકે પણ નોકરી મળી જશે અને જિંદગી ગુજારો થઈ જશે। આ આશાના એક નાના કિરણને પકડીને તેણે મુંબઈની ટિકિટ ખરીદી અને આજે એ જ ટ્રેનની રાહ જોતી પ્લેટફોર્મ પર ઊભી હતી। જ્યારે ટ્રેન આવી ત્યારે લોકોની ધક્કામુક્કી વચ્ચે તે માંડ માંડ જનરલ ડબ્બામાં ચડી શકી અને સદભાગ્યે તેને બારી પાસેની એક નાની જગ્યા મળી ગઈ, જ્યાં તે પોતાનો થેલો ખોળામાં મૂકીને સંકોચાઈને બેસી ગઈ। ટ્રેનનું એન્જિન મોટા અવાજે સીટી વગાડીને ચાલુ થયું અને ધીમે ધીમે ટ્રેન પ્લેટફોર્મ છોડીને અંધારી રાતમાં આગળ વધવા લાગી। ડબ્બામાં અસહ્ય ગરમી અને ભીડ હતી, છતાં થાકેલા મુસાફરો ધીમે ધીમે ઊંઘના સકંજામાં સરકાવા લાગ્યા હતા। પણ રેશમાની આંખોમાં જરાય ઊંઘ ન હતી। તે બારીની બહાર પસાર થતા અંધારા વૃક્ષો અને ગામડાઓની ઝાંખી લાઇટોને જોઈ રહી હતી અને મનમાં સતત એ જ વિચાર ચાલી રહ્યો હતો કે મુંબઈ જેવું મોટું શહેર તેને કઈ રીતે સ્વીકારશે, ત્યાં તેને કોણ આશરો આપશે અને જો કામ નહીં મળે તો તેનું શું થશે। ભૂખ અને થાકથી તેનું શરીર તૂટી રહ્યું હતું, પણ મનની ચિંતા શારીરિક કષ્ટ કરતાં અનેક ગણી વધારે હતી। તેણે આંખો બંધ કરીને પોતાના માતા પિતાના ઝાંખા પડી ગયેલા ચહેરાઓને યાદ કરવાનો પ્રયત્ન કર્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે આવનારી મુસાફરી અને નવું જીવન તેના માટે થોડું સરળ બને। પણ તેને ક્યાં ખબર હતી કે આજ રાત્રે તેની કસોટી થવાની છે અને તેના જીવનમાં એક એવો વળાંક આવવાનો છે જે તેના અસ્તિત્વને સંપૂર્ણપણે બદલી નાખશે। ટ્રેનની ગતિ હવે વધી ગઈ હતી અને પૈડાનો અવાજ વાતાવરણની શાંતિને છીરી રહ્યો હતો। ડબ્બાના મોટા ભાગના લાઇટ બંધ થઈ ગયા હતા અને માત્ર 1-2 પીળા બલ્બનો આછો પ્રકાશ ફેલાયેલો હતો, જેમાં લોકોના સૂતેલા ચહેરા અજીબ ડરામણા લાગતા હતા। રેશમા પોતાની જાતને વધુને વધુ બારી તરફ સંકેલી રહી હતી, જાણે કે તે આખી દુનિયાથી અદૃશ્ય થઈ જવા માંગતી હોય। તેના મનમાં બાળપણની એક ઘટના યાદ આવી ગઈ, જ્યારે તે આશ્રમમાં હતી
અને એક રાત્રે ભારે વરસાદમાં આશ્રમનું સાપરું લીક થવા લાગ્યું હતું. ત્યારે તેણે આખી રાત જાગીને નાના બાળકોને ભીંજતા બચાવ્યા હતા. તે જ રીતે આજે પણ તે પોતાના ભવિષ્યને બચાવવા માટે જાગી રહી હતી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને રાત વધુને વધુ ઘેરી અને બિહામણી બની રહી હતી. રેશમાની નજર વારંવાર ડબ્બાના દરવાજા તરફ જતી હતી, કારણ કે તેને અજાણ્યા લોકોની વચ્ચે એકલો ડર લાગી રહ્યો હતો. અને આ ડર જલ્દી જ હકીકતમાં બદલાવાનો હતો, કારણ કે આગલા સ્ટેશન પરથી એવા લોકો ટ્રેનમાં ચડવાના હતા જે માત્ર રેશમા માટે જ નહીં પણ આખા ડબ્બાના મુસાફરો માટે આતંકનું કારણ બનવાના હતા. છતાં હાલ પૂરતું રેશમા માત્ર પોતાની જૂની થેલીને મજબૂતીથી પકડીને બેઠી હતી, જેમાં તેની દુનિયાની તમામ સંપત્તિ રૂપે માત્ર 2 જોડી કપડાં અને એક જૂનો ફોટો હતો જે તેને આશ્રમથી મળ્યો હતો. એ ફોટો કોનો હતો તે પણ તે ચોક્કસપણે જાણતી ન હતી, પણ કદાચ તે તેના માતા પિતાનો હોઈ શકે તેવી આશામાં તેણે તેને ચાચવી રાખ્યો હતો. ટ્રેનનો અવાજ અને પવનની લહેરો તેને ભૂતકાળ અને ભવિષ્યના વિચારો વચ્ચે ઝૂલાવી રહ્યા હતા, અને તે મુંબઈની અજાણી ગલીઓમાં પોતાની જાતને કામ શોધતી કલ્પી રહી હતી. ક્યારેક તેને થતું કે કોઈ સારી શેઠાણી તેને પોતાના ઘરમાં રાખી લે છે, તો ક્યારેક તેને મુંબઈના રસ્તાઓ પર ભીખ માંગતા બાળકોના દૃશ્યો યાદ આવતા જે તેણે કોઈ જૂના છાપામાં જોયા હતા. આ બધી કલ્પનાઓ વચ્ચે ક્યારે રાતના 2 વાગે ગયા તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. ટ્રેન હવે એક નાના અને આવાવાળું સ્ટેશન પર ધીમી પડી રહી હતી, જેના પ્લેટફોર્મ પર કોઈ જ ન હતું સિવાય કે કેટલાક શ્વાન અને એક અડધો બળતો સ્ટ્રીટ લેમ્પ, જેનો પ્રકાશ માંડ 5 ફૂટ સુધી પહોંચતો હતો. રેશમાએ બારીમાંથી બહાર જોયું તો તેને આસપાસનું વાતાવરણ અત્યંત ભયંકર લાગ્યું અને અચાનક તેના હૃદયના ધબકારા વધી ગયા, જાણે કે કોઈ અશુભ ઘટના બનવાની હોય એવો તેને આભાસ થવા લાગ્યો. ટ્રેન સંપૂર્ણપણે ઊભી રહી ગઈ અને ડબ્બામાં નીરવ શાંતિ છવાઈ ગઈ. માત્ર એન્જિનનો ધીમો અવાજ અને કોઈ મુસાફરના નસકોરાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ત્યારે જ ડબ્બાના પાછળના દરવાજેથી ભારે બૂટનો અવાજ સંભળાયો અને 4 પડચંદ માણસો અંદર પ્રવેશ્યા, જેમના ચહેરા પર ક્રૂરતા અને આંખોમાં લુસાઈ છાપ દેખાતી હતી. તેમના હાથમાં લાકડીઓ અને કમરમાં છુપાવેલા હથિયારોનો અણસાર આવતો હતો. આ 4 જણા એ જ વિસ્તારના નામચીન લૂંટારા અને ગુંડા હતા, જેઓ અવારનવાર રાતની ટ્રેનમાં મુસાફરીને ડરાવી ધમકાવીને લૂંટફાટ કરતા હતા. તેમાંનો મુખ્ય ડાકુ, જેનું નામ કાળિયા હતું, તે અત્યંત નિર્દયી હતો અને તેના નામથી જ આસપાસના ગામડાના લોકો ફફડાતા હતા. કાળિયાએ ડબ્બામાં પ્રવેશતા જ પોતાની નજર આસપાસ દોડાવી અને જોયું કે મોટા ભાગના લોકો ઊંઘમાં છે. તેની નજર સીધી બારી પાસે એકલી અને ડરીને બેઠેલી રેશમા પર પડી અને તેના હોઠ પર એક શેતાની સ્મિત આવી ગયું. તેણે પોતાના સાથીઓને ઈશારો કર્યો અને ધીમા પગલે તેઓ રેશમાની સીટ તરફ આગળ વધવા લાગ્યા. રેશમાએ જ્યારે તેમને પોતાની તરફ આવતા જોયા ત્યારે તેના શ્વાસ ગળામાં જ અટવાઈ ગયા. તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને તેણે પોતાની થેલીને સાંતી સરસી ચાંપી લીધી અને સમજાયું નહીં કે તે બૂમ પાડે કે પછી ચૂપચાપ બેસી રહે, પણ તેનો અવાજ જાણે કે ગળામાં જ ફસાઈ ગયો હતો. કાળિયા અને તેના માણસો હવે બરાબર રેશમની સામે આવીને ઊભા રહી ગયા અને કાળિયાએ અત્યંત બિહામણા અવાજમાં પૂછ્યું કે એ છોકરી આટલી મોડી રાત્રે એકલી ક્યાં જઈ રહી છે? તારી પાસે શું છે એ બધું અમને આપી દે, નહીંતર પરિણામ સારું નહીં આવે. રેશમાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તેણે ધ્રુજતા અવાજે કહ્યું કે મારી પાસે કંઈ જ નથી. હું તો એક ગરીબ અનાથ છું અને કામની શોધમાં મુંબઈ જાઉં છું. મહેરબાની કરીને મને જવા દો. પણ કાળિયા અને તેના માણસોને દયા આવે તેવા ન હતા. તેઓ જોર જોરથી હસવા લાગ્યા અને રેશમાની મજાક ઉડાવવા લાગ્યા. આ અવાજથી આસપાસના કેટલાક મુસાફરો જાગી ગયા, પણ ડાકુઓને જોઈને તેઓ એટલા ડરી ગયા કે કોઈએ પણ પોતાની જગ્યા પરથી ઊભા થવાની કે કંઈ બોલવાની હિંમત ન કરી. બધા જ પોતપોતાની આંખો બંધ કરીને અથવા નીચું જોઈને બેસી રહ્યા.
જાણે કે ત્યાં કંઈ બની જ ન રહ્યું હોય. રેશમાને હવે ખાતરી થઈ ગઈ કે આ દુનિયામાં ખરેખર કોઈનું નથી અને આજે તેને બચાવવાવાળું કોઈ જ નથી. તે મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ઈશ્વર, જો મારે આટલું જ દુઃખ સહન કરવાનું હતું તો તે મને બાળપણમાં જ મારા માતા પિતાની સાથે કેમ ન ઉપાડી લીધી. અને આ બધું ડબ્બાના બીજા છેડે બેઠેલો એક માસૂમ ખૂબ જ શાંતિથી જોઈ રહ્યો હતો. તે અત્યાર સુધી પોતાની શાલ ઓઢીને સૂતો હોય તેવું લાગતું હતું, પણ વાસ્તવમાં તે જાગતો હતો. અને આ માણસ બીજો કોઈ નહીં પણ ધર્મપાલ ચૌધરી હતો, જે પોતાની શારીરિક તાકાત અને અદ્ભુત હિંમત માટે પ્રખ્યાત હતો. ધર્મપાલ ચૌધરી કોઈ સામાન્ય માણસ ન હતો. તેણે પોતાના જીવનમાં આવા અનેક લોખા તત્વોનો સામનો કર્યો હતો અને ગરીબો તેમજ મજબૂતોની રક્ષા માટે તે હંમેશા આગળ રહેતો હતો. તે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા એક મોટા ગામનો વતની હતો અને કોઈ અગત્યના કામ માટે તે પણ મુંબઈ જઈ રહ્યો હતો. જ્યારે તેણે જોયું કે કાળિયા અને તેના માણસો હદ વટાવી રહ્યા છે અને એક નિસહાય છોકરીને પરેશાન કરી રહ્યા છે, ત્યારે તેનાથી હવે વધારે વાર ચૂપ ન રહેવાયું. તેણે પોતાની શાલ બાજુ પર મૂકી અને ધીમેથી પણ મક્કમ ડગલે પોતાની જગ્યા પરથી ઊભો થયો. તેની ઊંચાઈ 6 ફૂટથી વધારે હતી અને તેનું શરીર કસરત કરેલું અને મજબૂત હતું. તેના ચહેરા પર ગુસ્સો સવાયેલો હતો, પણ તે ડરથી સંપૂર્ણપણે મુક્ત હતો. ધર્મપાલ ચૌધરી ધીમે ધીમે ચાલીને કાળિયાની બરાબર પાછળ આવીને ઊભો રહી ગયો અને તેણે પોતાના ભારી અવાજમાં કહ્યું કે એક અયર, છોકરીને હેરાન કરતા શરમ નથી આવતી? જો તાકાત બતાવવી જ હોય તો મારા જેવા કોઈ મર્દ સાથે બાથ ભીડ. આ સાંભળીને કાળિયા અને તેના માણસો એકદમ ચોંકી ગયા અને પાછળ ફર્યા. આખા ડબ્બામાં સોંપો પડી ગયો. મુસાફરોને આશ્ચર્ય થયું કે આ કોણ ગાંડો છે જે આટલા ખતરનાક ડાકુઓ સામે મોતે સામે ચાલીને આમંત્રણ આપી રહ્યો છે. કાળિયાએ ધર્મપાલ ચૌધરીને ઉપરથી નીચે સુધી જોયો અને ગુસ્સામાંથી તાકુડીને કહ્યું કે તું કોણ છે વચ્ચે બોલવાવાળો? તારો જીવ વાહલો ન હોય તો અહીંથી ચૂપચાપ જતો રહે, નહીંતર તને પણ આ ટ્રેનમાંથી નીચે ફેંકી દઈશ. પણ ધર્મપાલ ચૌધરી જરા પણ વિચલિત થયો નહીં. તેણે પોતાની મૂછો પર હાથ ફેરવતા એક શાંત પણ ખતરનાક સ્મિત સાથે જવાબ આપ્યો કે મારું નામ ધર્મપાલ ચૌધરી છે અને મેં તારા જેવા ઘણા રસ્તાના કૂતરાઓને સીધા કર્યા છે. જો તારામાં હિંમત હોય તો હાથ લગાવીને જો. આ સાંભળતા જ કાળિયાનો પિત્તો ગયો અને તેણે પોતાની લાકડી ઉગામીને ધર્મપાલ પણ હુમલો કર્યો. પણ ધર્મપાલે અત્યંત ચપળતાથી અને હુમલો બચાવી લીધો અને કાળિયાના હાથમાંથી લાકડી ઝૂંટવીને તેને એક જોરદાર લાફો માર્યો. તેનો અવાજ આખા ડબ્બામાં ગુંજી ઉઠ્યો. કાળિયો જમીન પર પટકાયો અને તેના સાથીઓ ધર્મપાલ પર તૂટી પડ્યા. ડબ્બામાં ભારે અફરાતફરી મચી ગઈ. મુસાફરો બૂમાબૂમ કરવા લાગ્યા અને અહીં તહીં સંતાવા લાગ્યા. પણ ધર્મપાલ ચૌધરી એકલો જ એ ચારેય પર ભારી પડી રહ્યો હતો. તેણે એક પછી એક બધાને જમીન દોસ્ત કરી દીધા. તેના મારથી ડાકુઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. આ દરમિયાન ટ્રેને ફરી એકવાર ગતિ ધીમી કરી, કારણ કે આગળ કોઈ સિગ્નલ મળ્યું ન હતું. સ્થિતિ પોતાના હાથમાંથી સરકી ગઈ છે અને આ માણસ તેમના જીવતા નહીં છોડે એવો ડર લાગતા કાળિયા અને તેના માણસો માંડ માંડ ઊભા થયા અને જીવ બચાવીને ચાલુ ટ્રેને કૂદી પડ્યા અને અંધારામાં ક્યાંક ગાયબ થઈ ગયા. ડબ્બામાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. પણ આ શાંતિમાં એક રાહતનો અહેસાસ હતો. બધા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો અને ધર્મપાલ ચૌધરી તરફ આદરથી જોવા લાગ્યા. રેશમા તો હજુ પણ એ જ સ્થિતિમાં બેઠી હતી અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે હજુ પણ આઘાતમાંથી બહાર આવી શકી ન હતી. ધર્મપાલ ચૌધરીએ પોતાની જગ્યા પર જઈને પાણીની બોટલ કાઢી અને રેશમા પાસે આવીને તેને પાણી આપ્યું અને અત્યંત માયાળુ અવાજે કહ્યું કે હવે ડરવાની જરૂર નથી દીકરી, જે લોકો જતા રહ્યા છે તું પાણી પી લે. રેશમાએ ધ્રુજતા હાથે બોટલ લીધી અને 2 ઘૂંટડા પાણી પીધું. તેનું હૃદય હજુ પણ જોર જોરથી ધબકી રહ્યું હતું.
પણ ધર્મપાલ ચૌધરીની હાજરી તેને સુરક્ષાનો અહેસાસ કરાવી રહી હતી. ધર્મપાલે તેને પૂછ્યું કે દીકરી, તારા ઘરના લોકો ક્યાં છે અને તું આટલી રાત્રે એકલી કેમ મુસાફરી કરી રહી છે? આ સવાલ સાંભળીને રેશમા ફરીથી રડી પડી અને તેણે ધીમા અને તૂટતા અવાજે પોતાની આખી કહાની કહી સંભળાવી કે કેવી રીતે તેના માતા પિતાનું મૃત્યુ થયું, કેવી રીતે તેણે આશ્રમમાં પોતાનું બાળપણ વિતાવ્યું અને કેવી રીતે તેને ત્યાંથી પણ કાઢી મૂકવામાં આવી અને હવે તે કેવી નિરાધાર બનીને મુંબઈ કામ શોધવા જઈ રહી છે. રેશમાની આખી વાત સાંભળીને ધર્મપાલ ચૌધરી જેવા કઠોર માણસનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. તેણે જીવનમાં ઘણા લોકોને જોયા હતા, પણ આ છોકરીની નિર્દોષતા અને તેની આંખોમાં દેખાતી લાચારી તેને અંદર સુધી સ્પર્શી ગઈ. તેણે રેશમાના માથા પર હાથ મૂકીને તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે દીકરી, તું હવેથી પોતાને અનાથ ન સમજજે. જ્યાં સુધી તને યોગ્ય અને સુરક્ષિત જગ્યા ન મળી જાય ત્યાં સુધી તું મારી જવાબદારી છે અને હું તને મુંબઈના આ રસ્તાઓ પર આમ એકલી ભટકવા નહીં દઉં. આ શબ્દો સાંભળીને રેશમાને પહેલીવાર એવું લાગ્યું કે જાણે કોઈ ફરિશ્તો તેની મદદે આવ્યો હોય અને વર્ષો પછી કોઈકે તેને પોતાનું ગણીને આશ્વાસન આપ્યું હોય. ટ્રેન ફરી પોતાની ગતિ પકડી ચૂકી હતી અને સવાર થવામાં હવે થોડો જ સમય બાકી હતો. બહાર આકાશમાં ધીમે ધીમે અજવાળું પથરાવા લાગ્યું હતું, જે રેશમાના જીવનમાં આવનારા નવા પ્રકાશનું પ્રતીક હતું. સવારના આશરે 8 વાગ્યાની આસપાસ મુંબઈના વ્યસ્ત અને મોટા સ્ટેશન પર ટ્રેન આવી પહોંચી અને મુસાફરોની ભીડ પોતાના ગંતવ્ય સ્થાને જવા માટે ઉતરવા લાગી. ધર્મપાલ ચૌધરીએ પોતાનો સામાન લીધો અને રેશમાને પણ પોતાની સાથે આવવા કહ્યું. સ્ટેશનની બહાર નીકળીને તેમણે એક ટેક્સી કરી અને ટેક્સીવાળાને એક સરનામું આપ્યું, જે સરનામું ધર્મપાલ ચૌધરીના સાળી સવિતાબેનનું હતું, જેઓ મુંબઈના એક શાંત વિસ્તારમાં એક મોટું અને સારી રીતે ચાલતું અનાથાશ્રમ ચલાવતા હતા. આ અનાથાશ્રમ માત્ર નામનું ન હતું, પણ ત્યાં ખરેખર નિરાધાર બાળકોને શિક્ષણ, સંસ્કાર અને પોતાના પગ પર ઊભા થવાની તાલીમ આપવામાં આવતી હતી. રસ્તામાં રેશમા મુંબઈની મોટી મોટી ઇમારતો અને રસ્તાઓ પરની ભીડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે ક્યારેય સપનામાં પણ આવું મોટું શહેર જોયું ન હતું. લગભગ કલાકની મુસાફરી પછી ટેક્સી એક વિશાળ અને સુંદર મકાન પાસે ઊભી રહી, જેના દરવાજા પર આશા કિરણ અનાથાશ્રમ એવું બોર્ડ મારેલું હતું. ધર્મપાલ ચૌધરી અને રેશમા અંદર પ્રવેશ્યા, જ્યાં બાળકો બગીચામાં રમી રહ્યા હતા અને વાતાવરણ અત્યંત શાંત અને પવિત્ર લાગતું હતું. ધર્મપાલ સીધા સવિતાબેનની ઓફિસમાં ગયા અને તેમને મળ્યા. સવિતાબેન એક અત્યંત માયાળુ અને પ્રેમાળ સ્ત્રી હતા. તેમણે પોતાનું આખું જીવન અનાથ બાળકોની સેવામાં સમર્પિત કરી દીધું હતું. ધર્મપાલે તેમને ટ્રેનમાં બનેલી આખી ઘટના અને રેશમાની પરિસ્થિતિ વિશે વિસ્તારથી જણાવ્યું. સવિતાબેને રેશમા તરફ જોયું અને તેની આંખોમાં રહેલો ડર અને નિર્દોષતા તરત જ પારખી લીધી. તેઓ પોતાની ખુરશી પરથી ઊભા થયા અને રેશમા પાસે આવીને તેને પોતાના ગળે લગાવી લીધી અને અત્યંત વહાલથી કહ્યું કે દીકરી, આજથી આ જગ્યા તારું ઘર છે અને અહીંના બધા બાળકો તારો પરિવાર છે. તારે હવે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. અમે તારી પૂરી દેખરેખ રાખીશું અને તને એક નવું જીવન આપીશું. આટલો પ્રેમ અને હૂંફ મળતા જ રેશમાની વર્ષોથી દબાયેલી લાગણીઓ આંસુ બનીને વહેવા લાગી અને તે ઘ્રુસકે ને ઘ્રુસકે રડી પડી. તેણે સવિતાબેન અને ધર્મપાલ ચૌધરીનો આભાર માન્યો અને તેના મનમાં પહેલીવાર ભવિષ્ય માટે એક હકારાત્મક આશા જન્મી. ધર્મપાલ ચૌધરીએ સવિતાબેનને કેટલીક આર્થિક મદદ પણ કરી અને રેશમાને કહ્યું કે તે હંમેશા તેની મુલાકાત લેતા રહેશે અને તેને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તરત જ જણાવે. આટલું કહીને ધર્મપાલ ચૌધરી પોતાના કામે જવા માટે ત્યાંથી નીકળી ગયા, પણ તેઓ પોતાની પાછળ રેશમા માટે એક એવું સુરક્ષિત અનાથ આશ્રય સ્થાન મૂકી ગયા હતા, જે તેનું આખું જીવન બદલી નાખવાનું હતું. આશ્રમમાં રેશમાના શરૂઆતના દિવસો નવી જગ્યા અને નવા લોકોને સમજવામાં પસાર થયા.
તેને એક સરસ રૂમ આપવામાં આવ્યો, જેમાં બીજી 3 છોકરીઓ પણ રહેતી હતી, જેઓ રેશમા જેવી જ પરિસ્થિતિમાંથી આવી હતી. તેમને એકબીજા સાથે જલ્દી જ મિત્રતા થઈ ગઈ અને રેશમાને પહેલીવાર કોઈ પરિવાર જેવું વાતાવરણ મળ્યું. સવિતાબેને જોયું કે રેશમા ખૂબ જ મહેનતુ અને સમજુ દીકરી છે, તેથી તેમણે તેને આશ્રમની કચેરીમાં કામ કરવાની તક આપી, જ્યાં તેણે બાળકોની માહિતી સાચવવાનું, રજિસ્ટર નિભાવવાનું અને આશ્રમના રોજના કામોનું ધ્યાન રાખવાનું હતું. રેશમાએ આ જવાબદારી અત્યંત નિષ્ઠા અને ઈમાનદારીથી ઉપાડી લીધી. તે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતી અને નવરાશના સમયમાં નાના બાળકો સાથે રમતી, તેમને વાર્તાઓ સંભળાવતી અને તેમને ભણવામાં મદદ કરતી. ધીમે ધીમે તે આખા આશ્રમની સૌથી લાડકી અને માનીતી દીકરી બની ગઈ. આ દરમિયાન તેણે પોતાનો અભ્યાસ પણ ફરીથી શરૂ કર્યો, જે વર્ષો પહેલાં છૂટી ગયો હતો. સવિતાબેને તેને રાત્રિ શાળામાં પ્રવેશ અપાવ્યો અને રેશમાએ રાત દિવસ મહેનત કરીને સારી રીતે પાસ થવાનું લક્ષ્ય બનાવ્યું. સમયના પહેલાં સાથે રેશમાના સ્વભાવમાં અને આત્મવિશ્વાસમાં ઘણો મોટો બદલાવ આવી ગયો હતો. જે છોકરી એક સમયે ટ્રેનમાં ડરીને ખૂણામાં સંકોચાઈને બેઠી હતી, તે હવે ગર્વથી માથું ઊંચું રાખીને ચાલતી હતી. તેને હવે સમાજનો કે ભવિષ્યનો કોઈ ડર ન હતો, કારણ કે તેને પોતાના પર અને પોતાના કામ પર પૂરો ભરોસો હતો. ધર્મપાલ ચૌધરી પણ નિયમિત રીતે આશ્રમની મુલાકાતે આવતા અને રેશમાની પ્રગતિ જોઈને ખૂબ ખુશ થતા. તેઓ હંમેશા તેને પ્રોત્સાહિત કરતા અને તેને આગળ વધવાની પ્રેરણા આપતા. આમ રેશમાનું જીવન હવે એક સંપૂર્ણપણે નવા અને સકારાત્મક માર્ગ પર આગળ વધી રહ્યું હતું, જ્યાં જૂના દુઃખો માત્ર એક યાદ બનીને રહી ગયા હતા અને સામે એક ઉજ્જવળ ભવિષ્ય તેની રાહ જોઈ રહ્યું હતું. આશ્રમના એ નવા અને શાંત વાતાવરણમાં રેશમાનો પહેલો અઠવાડિયું કોઈ સુંદર સ્વપ્ન જેવો પસાર થયો, કારણ કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે મુંબઈ જેવા અજાણ્યા અને મોટા શહેરમાં તેને એટલો પ્રેમ અને હૂંફ મળશે. સવિતાબેનનો સ્વભાવ એટલો માયાળુ હતો કે રેશમાને તેમનામાંથી પોતાની માતાની છબી દેખાવા લાગી હતી. આશ્રમમાં કુલ 50 જેટલા બાળકો હતા, જેમાં નાના ભૂલકાઓથી લઈને 15-16 વર્ષના કિશોરો પણ સામેલ હતા. રેશમાએ ધીમે ધીમે આશ્રમની દિનચર્યામાં પોતાની જાતને ઢાળી લીધી. વહેલી સવારે 5 વાગ્યે ઉઠીને આશ્રમનું મોટું આંગણું વાળવાનું અને રસોડામાં રસોઈયા મહારાજને મદદ કરવાનું કામ તેણે સામે ચાલીને પોતાના માથે લઈ લીધું હતું. આશ્રમમાં રહેતી મીના અને સીતા નામની 2 છોકરીઓ તેની ખાસ મિત્ર બની ગઈ હતી. તેઓ પણ ભૂતકાળમાં કોઈને કોઈ દુર્ઘટનાનો ભોગ બનીને અહીં આવી પહોંચી હતી. મીનાના પિતા એક મિલ કામદાર હતા, જેમના મૃત્યુ પછી તેની માતાએ બીજી વાર લગ્ન કરી લીધા અને મીનાને અહીં મૂકી દીધી હતી. જ્યારે સીતા બાળમજૂરીમાંથી છોડાવવામાં આવેલી એક અનાથ બાળકી હતી. આ ત્રણેયની મિત્રતાના આશ્રમના વાતાવરણમાં એક નવો ઉત્સાહ લઈને આવી હતી. રેશમા હવે માત્ર એક આશ્રય લેનારી યુવતી ન હતી, પણ આશ્રમની એક મહત્વની સભ્ય બની ગઈ હતી. સવિતાબેને તેની ઈમાનદારી અને કામ પ્રત્યેની લગન જોઈને કચેરીનું તમામ કામ તેને સોંપી દીધું હતું, જેમાં બાળકોની હાજરી પૂરવી, દાતાઓ તરફથી આવતા ફંડનો હિસાબ રાખવો અને આશ્રમ માટે જરૂરી કરિયાણા અને અન્ય સામાનની યાદી બનાવવી વગેરેનો સમાવેશ થતો હતો. રેશમાએ ક્યારેય વ્યવસ્થિત રીતે એકાઉન્ટિંગનું કામ કર્યું ન હતું, પણ તેની શીખવાની ધગજ એટલી પ્રબળ હતી કે તેણે રાત્રે મોડે સુધી જાગીને હિસાબ કિતાબની ચોપડીઓનો અભ્યાસ કર્યો અને થોડા જ મહિનાઓમાં તે આશ્રમનું આખું અર્થતંત્ર બરાબર સમજવા લાગી ગઈ હતી. આ જ સમયગાળા દરમિયાન તેણે રાત્રિ શાળામાં પણ જવાનું શરૂ કર્યું હતું. આખો દિવસ આશ્રમના કામમાં થાકી ગયા પછી પણ રાત્રે 2 કલાક શાળામાં જઈને ભણવું એ કોઈ સામાન્ય વાત ન હતી. પણ રેશમાના મનમાં એક જ લક્ષ્ય હતું કે તેણે પોતાના પગ પર એટલી મજબૂતીથી ઊભા રહેવું છે કે ભવિષ્યમાં કોઈ દિવસ તેને કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે. શાળાના શિક્ષક ગોપાલભાઈ પણ રેશમાની આ મહેનત જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા અને તેઓ તેને ગણિત
અને અંગ્રેજીના વધારાના પાઠ શીખવતા હતા. રેશમાને હવે અંગ્રેજીના શબ્દો બોલતા અને લખતા પણ આવડી ગયું હતું, જે તેના આત્મવિશ્વાસમાં ઘણો વધારો કરતું હતું. બીજી તરફ ધર્મપાલ ચૌધરી પોતાના વ્યવસાય અને સમાજ સેવાના કામોમાં અત્યંત વ્યસ્ત હોવા છતાં દર મહિને અચૂક આશ્રમની મુલાકાતે આવતા હતા. તેઓ જ્યારે પણ આવતા ત્યારે આશ્રમના બાળકો માટે મીઠાઈઓ, નવા કપડાં અને રમકડાં લઈને આવતા હતા. બાળકો માટે તો જાણે કોઈ તહેવાર આવી ગયો હોય તેવો માહોલ સર્જાઈ જતો હતો. રેશમા માટે ધર્મપાલ ચૌધરી ભગવાન સમાન હતા, કારણ કે એ ભયાનક રાત્રે જો તેમણે તે ન બચાવી હોત તો આજે તે ક્યાં હોત તેની કલ્પના કરવી પણ ડરામણી હતી. એક દિવસ જ્યારે ધર્મપાલ આશ્રમમાં આવ્યા ત્યારે સવિતાબેનના ચહેરા પર તેમને ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાઈ. તેમણે પૂછ્યું કે સવિતાબેન, શું વાત છે? આજે તમે કેમ આટલા ચિંતાતુર લાગો છો? ત્યારે સવિતાબેને નિસાસો નાખતા જણાવ્યું કે કેટલાક મહિનાઓથી આશ્રમમાં દાન આવતું ઘણું ઓછું થઈ ગયું છે અને મોંઘવારી એટલી વધી ગઈ છે કે બાળકોના જમવાનો અને ભણતરનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. વધુમાં આશ્રમ જે જમીન પર બનેલો છે તેના પર એક સ્થાનિક બિલ્ડરની નજર બગડી છે અને તે વારંવાર માણસો મોકલીને આશ્રમ ખાલી કરાવવાની ધમકીઓ આપી રહ્યો છે. આ વાત સાંભળીને ધર્મપાલ ચૌધરીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે સવિતાબેનને આશ્વાસન આપતા કહ્યું કે તમે જરાય ચિંતા ન કરો, જ્યાં સુધી આ ધર્મપાલ જીવતો છે ત્યાં સુધી કોઈ આ બાળકોના આશ્રય સ્થાન તરફ આંખ ઉઠાવીને પણ નહીં જોઈ શકે. તેમણે તરત જ પોતાના કેટલાક ઓળખીતા વકીલો અને પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો અને પેલા બિલ્ડરની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાની વ્યવસ્થા કરી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન રેશમા માત્ર મૂક પ્રેક્ષક બનીને જ ન રહી. તેણે હિંમત કરીને ધર્મપાલ ચૌધરીને કહ્યું કે કાકા, આપણે આશ્રમને કાયમી ધોરણે આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે કંઈક કરવું પડશે. માત્ર દાતાઓના ભરોસે બેસી રહેવું યોગ્ય નથી. ધર્મપાલ તેની આ સમજદારી ભરેલી વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે રેશમાને પૂછ્યું કે તો તારા મનમાં શું વિચાર છે? દીકરી રેશમા પૂરા આત્મવિશ્વાસથી કહ્યું કે આપણા આશ્રમમાં ઘણી એવી યુવતીઓ અને મહિલાઓ છે જેઓ સિલાઈકામ, ભરત ગૂંથણ અને અથાણા પાપડ બનાવવામાં અત્યંત કુશળ છે. જો આપણે તેમને કાચો માલ લાવી આપીએ અને તેમના દ્વારા તૈયાર થયેલી વસ્તુઓ બજારમાં બેસવાની વ્યવસ્થા કરીએ તો આશ્રમને એક કાયમી આવક ઊભી થઈ શકે છે. આ ઉપરાંત જે મોટા બાળકો છે તેમણે આપણે કમ્પ્યુટર કે અન્ય કોઈ વ્યવસાયિક તાલીમ આપી શકીએ, જેથી તેઓ મોટા થઈને સીધા નોકરી પર લાગી શકે. રેશમાનો આ વિચાર અત્યંત વ્યવહારિક અને દૂરદેશીવાળો હતો. સવિતાબેન અને ધર્મપાલ બંનેને આ યોજના ખૂબ ગમી અને તેમણે રેશમાને આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી દીધી. રેશમાએ તરત જ કામ શરૂ કરી દીધું. તેણે બજારમાંથી કાપડ અને સિલાઈ મશીનની વ્યવસ્થા કરી અને આશ્રમની મહિલાઓ સાથે મળીને સુંદર થેલીઓ, કપડાં અને હસ્તકલાની વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં વેચાણ કરવામાં થોડી મુશ્કેલી પડી, પણ ધર્મપાલ ચૌધરીની મદદથી મુંબઈના કેટલાક મોટા બજારોમાં તેમની વસ્તુઓ મૂકવામાં આવી. તેમની બનાવટ એટલી સારી અને મજબૂત હતી કે ધીમે ધીમે લોકો આશ્રમની વસ્તુઓ ખાસ માંગવા લાગ્યા. આ નાનકડા ઉદ્યોગને કારણે આશ્રમની આર્થિક સ્થિતિમાં ચમત્કારિક સુધારો થવા લાગ્યો અને જે બાળકો અગાઉ જૂના કપડાં પહેરતા હતા તેમને હવે નવા કપડાં અને સારા પુસ્તકો મળવા લાગ્યા. રેશમાની મહેનત અને લગન રંગ લાવી રહી હતી, પણ સફળતાનો આ રસ્તો એટલો સરળ ન હતો. એક રાત્રે આશ્રમમાં અચાનક આગ ફાટી નીકળી. આ આગ રસોડાના ભાગમાં લાગી હતી અને પવનને કારણે ધીમે ધીમે બાળકોના સૂવાના રૂમ તરફ આગળ વધી રહી હતી. મધરાતે જ્યારે ધુમાડાની ગંધ આવી ત્યારે રેશમા તરત જ જાગી ગઈ. તેણે જોયું કે આગ ભયાનક સ્વરૂપ લઈ રહી છે. તે જરાય ગભરાયા વગર
તરત જ તેણે સવિતાબેનને જગાડ્યા અને આશ્રમનું આલાર્મ વગાડ્યું. બધા બાળકો ડરના માર્યા રડવા લાગ્યા હતા. પણ રેશમાએ અત્યંત ધીરજ અને સાહસથી કામ લીધું. તેણે મમ્મીના અને સીતાની મદદથી નાના બાળકોને સુરક્ષિત રીતે બહાર બગીચામાં પહોંચાડ્યા અને કેટલાક મોટા છોકરાઓ સાથે મળીને પાણીની ડોલો ભરીને આગ પર રેડવાનું શરૂ કર્યું. ફાયર બ્રિગેડને પણ જાણ કરી દેવામાં આવી હતી, પણ તેઓ પહોંચે તે પહેલાં રેશમાએ પોતાની જીવની પરવા કર્યા વગર રસોડામાં ફેલાયેલો 2 ગેસનો સિલિન્ડર મહા મહેનતે બહાર કાઢીને ખુલ્લા મેદાનમાં ફેંકી દીધા. જો તે સિલિન્ડર ફાટી ગયા હોત તો આખા આશ્રમનો નાશ થઈ ગયો હોત. જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ ત્યાં પહોંચ્યા ત્યારે આગ લગભગ કાબૂમાં આવી ગઈ હતી. ફાયર ઓફિસરે રેશમાની પીઠ થાબડતા કહ્યું કે, બેટા, તારી સમયચૂચકતા અને બહાદુરીના કારણે આજે અહીં ઘણા જીવ બચી ગયા છે. આ ઘટનાના સમાચાર બીજે દિવસે છાપામાં પણ છપાયા અને રેશમાનું નામ આખા શહેરમાં જાણીતું થઈ ગયું. ધર્મપાલ ચૌધરીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ દોડતા આશ્રમ આવ્યા અને રેશમાને સલામત જોઈને તેમની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. તેમણે રેશમાને માથે હાથ ફેરવતા કહ્યું કે, મને તારા પર ગર્વ છે દીકરી. તે સાબિત કરી દીધું કે સંકટ સમયે હિંમત હારવા કરતાં તેનો સામનો જ કરવો સાચી વીરતા છે. આ ઘટના પછી આશ્રમમાં રેશમાનું સન્માન અને સ્થાન ખૂબ જ ઓછું થઈ ગયું હતું. હવે તે માત્ર એક કર્મચારી કે આશ્રિત ન હતી, પણ આશ્રમની કરોડરજ્જુ બની ગઈ હતી. તેના આત્મવિશ્વાસમાં થયેલો આ વધારો તેની રાત્રિ શાળાના પરિણામમાં પણ દેખાયો. તેણે પોતાની 12મા ધોરણની પરીક્ષામાં સમગ્ર કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, જે આશ્રમ માટે એક ઐતિહાસિક ક્ષણ હતી. સવિતાબેને આ ખુશીમાં આશ્રમમાં એક નાનકડો ઉત્સવ રાખ્યો, જેમાં બાળકોએ ગીતો ગાયા અને નૃત્ય કર્યા. રેશમાનું સન્માન કરવામાં આવ્યું ત્યારે તેણે માઇક પર બોલતા કહ્યું કે, આ સફળતા માત્ર મારી નથી, પણ આ આશ્રમની, સવિતાબેનની અને ખાસ કરીને ધર્મપાલ કાકાની છે, જેમણે મારા જેવા અનેક કરમાયેલા ફૂલોને ફરીથી ખીલવવાની તક આપી. આ બધું સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. રેશમાની જિંદગી હવે ખરા અર્થમાં પાટા પર આવી ગઈ હતી. તેણે આગળ કોલેજમાં ભણવાનું નક્કી કર્યું અને સાથે સાથે આશ્રમના વ્યવસ્થાપનમાં પણ વધુ ઊંડાણપૂર્વક ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેના માર્ગદર્શન હેઠળ આશ્રમની મહિલાઓને બનાવેલી વસ્તુઓનું ઓનલાઈન વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું, જેને દેશભરમાંથી સારો પ્રતિસાદ મળવા લાગ્યો અને આશ્રમની આવકમાં અનેક ગણો વધારો થયો, જેના કારણે સવિતાબેને હવે આશ્રમનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યું, જેથી રસ્તા પર રખડતા બીજા વધુ અનાથ બાળકોને પણ આશરો આપી શકાય. આ નવા પ્રોજેક્ટ માટે પણ રેશમાએ સરકારની વિવિધ યોજનાઓનો અભ્યાસ કર્યો અને ગ્રાન્ટ મેળવવા માટેની તમામ કાનૂની પ્રક્રિયાઓ જાતે જ પૂર્ણ કરી. કોઈ માની ન શકે કે ટ્રેનમાં ડરી ગયેલી અને રડતી એ 19 વર્ષની યુવતી આજે આટલી મોટી જવાબદારીઓ આટલી સરળતાથી નિભાવી રહી હતી. તેનું જીવન હવે એક એવા ઘણા લોકો માટે પ્રેરણા બની ગયું હતું, જેઓ પરિસ્થિતિઓ સામે હાર માની લેતા હોય છે. રેશમાનું માનવું હતું કે માણસની સાચી કસોટી એ નથી કે તે કેટલી વાર પડે છે, પણ કસોટી એ છે કે તે પડ્યા પછી કેટલી ઝડપથી અને કેટલી મજબૂતીથી ફરી ઊભો થાય છે. તેણે પોતાના જીવનના કડવા અનુભવોને પોતાની નબળાઈ બનવા દેવાને બદલે તેને જ પોતાની તાકાત બનાવી લીધી હતી અને હવે તે બીજાના જીવનમાં અંજવાળું ફેલાવવાનું કામ કરી રહી હતી. આ રીતે સમયના વહાણ આગળ વધતા રહ્યા અને રેશમા પોતાના કોલેજના અંતિમ વર્ષ સુધી પહોંચી ગઈ, જ્યાં તેને એક નવી અને મોટી સમસ્યાનો સામનો કરવાનો હતો, જેની તેને જરાય અપેક્ષા ન હતી. રેશમાના કોલેજના અંતિમ વર્ષની શરૂઆત ખૂબ જ ઉત્સાહભેર થઈ હતી અને તે પોતાની ડિગ્રી મેળવવાની એકદમ નજીક હતી. પરંતુ નીતિએ તેના માટે બીજી જ કોઈ આકરી કસોટી વિચારી રાખી હતી, કારણ કે જે બિલ્ડર કાંતિલાલને ધર્મપાલ ચૌધરીએ ભૂતકાળમાં આશ્રમની જમીન પછાવી પાડતા રોક્યો હતો, તે અત્યાર સુધી શાંત બેઠો ન હતો. તેણે પોતાની રાજકીય વગ
અને કાળા નાણાંનો ઉપયોગ કરીને શહેરના કેટલાક મોટા માથાઓ સાથે સંપર્ક વધારી દીધો હતો અને હવે તે કોઈ પણ ભોગે એ આશ્રમની કિંમતી જમીન હડપવા માંગતો હતો. પણ તેને ખબર હતી કે જ્યાં સુધી ધર્મપાલ ચૌધરી, સવિતાબેન અને આશ્રમની પડખે ઊભા છે ત્યાં સુધી તેનો વાળ પણ વાંકો થઈ શકશે નહીં. તેથી કાંતિલાલે એક ભયાનક ષડયંત્ર રચ્યું, જેમાં તેણે એ જ કાળિયા ડાકુનો સાથ લીધો જેને ધર્મપાલે ટ્રેનમાં માર મારીને ભગાડ્યો હતો. કાળિયો પણ ધર્મપાલ પાસે પોતાના અપમાનનો બદલો લેવા માટે તડપી રહ્યો હતો અને કાંતિલાલની ઓફર તેના માટે સોનેરી તક સમાન હતી. બંનેએ મળીને એક એવી જાળ બિછાવી જેમાં ધર્મપાલ ચૌધરીને ફસાવવા માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસ જ્યારે ધર્મપાલ પોતાના વતનમાં ખેતી અને વ્યવસાયના કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક પોલીસની એક મોટી ટુકડી તેમના ઘરે ત્રાટકી અને તેમના ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારો અને દાણચોરીનો સામાન જપ્ત કર્યો. આ બધો સામાન કાળિયાના માણસોએ રાતના અંધારામાં છુપી રીતે ત્યાં સંતાડી દીધો હતો. ધર્મપાલ કંઈ સમજે તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. આ સમાચાર આગની જેમ આખા વિસ્તારમાં અને મુંબઈ સુધી ફેલાઈ ગયા. સવિતાબેન અને રેશમા માટે તો આ સમાચાર કોઈ ભયંકર ભૂકંપ જેવા હતા, કારણ કે જે માણસે હંમેશા નીતિ અને ધર્મના માર્ગે ચાલીને લોકોની મદદ કરી હોય તે આવું હલકું કામ ક્યારેય ન કરી શકે તેની તેમને 100% ખાતરી હતી. ધર્મપાલના જેલમાં જતાં જ કાંતિલાલનો રસ્તો સાફ થઈ ગયો અને તેણે તરત જ પોતાના વકીલો દ્વારા આશ્રમને ખાલી કરવા માટેની ખોટી અને બનાવટી નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, તેણે પોતાના ગુંડાઓને આશ્રમની આસપાસ આંટા ફેરા મારવા માટે ગોઠવી દીધા, જેથી આશ્રમમાં રહેતા નાના બાળકો અને મહિલાઓમાં ડરનો માહોલ ઊભો થાય. સવિતાબેન આ પરિસ્થિતિ જોઈને ભાંગી પડ્યા, કારણ કે તેમનો સૌથી મોટો ટેકો હવે જેલમાં હતો અને કાનૂની લડાઈ લડવા માટે આશ્રમ પાસે પૂરતા પૈસા પણ ન હતા. તેમણે રેશમાને બોલાવીને રડતા રડતા કહ્યું કે દીકરી, હવે આપણું શું થશે? આ આશ્રમ, આ બાળકો અને આપણો આ પરિવાર બધું જ વિખેરાઈ જશે. પણ રેશમા હવે એ જૂની, ડરપોક અને નબળી છોકરી ન હતી જે ટ્રેનના ખૂણામાં સંકોચાઈને રડતી હતી. ધર્મપાલ ચૌધરીએ તેમનામાં જે હિંમત અને આત્મવિશ્વાસનું સિંચન કર્યું હતું તે હવે પૂરા જોશથી બહાર આવી રહ્યું હતું. તેણે સવિતાબેનના આંસુ લૂછતા અત્યંત મક્કમ અવાજે કહ્યું કે બા, તમે જરાય ચિંતા ન કરો. જ્યાં સુધી મારા શરીરમાં લોહીનું એક પણ ટીપું છે ત્યાં સુધી હું ન તો આ આશ્રમને કંઈ થવા દઈશ અને ન તો મારા ધર્મપાલ કાકાને અન્યાય સહન કરવા દઈશ. આ આપણી કસોટીનો સમય છે અને આપણે ડરીને ભાગવાના બદલે તેનો સામનો કરવાનો છે. રેશમાએ તરત જ આશ્રમની તમામ વ્યવસ્થા પોતાના હાથમાં લીધી અને મોટા બાળકોને સૂચના આપી કે કોઈએ પણ ગુંડાઓથી ડરવાની જરૂર નથી. તેણે પોલીસ સ્ટેશન જઈને આશ્રમની સુરક્ષા માટે અરજી આપી અને પોતાના કોલેજના મિત્રો અને પ્રોફેસરોની મદદ માગી. રેશમા જાણતી હતી કે ધર્મપાલ કાકાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, પણ તેણે સાબિત કઈ રીતે કરવું તે સૌથી મોટો પ્રશ્ન હતો. તેણે કાયદાના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું અને એક સારા અને ઈમાનદાર વકીલની શોધમાં લાગી ગઈ. ઘણા વકીલોએ મોટા માથાઓ સામે લડવાની ના પાડી દીધી, પણ છેવટે એક યુવાન અને તેજસ્વી વકીલ સમીર દેસાઈ તેની મદદ માટે તૈયાર થયો. સમીર જાણતો હતો કે આ કેસમાં ઘણું જોખમ છે, પણ રેશમાની સચ્ચાઈ અને તેની આંખોમાં રહેલી દ્રઢતા જોઈને તે પાછળ હટી શક્યો નહીં. રેશમા અને સમીરે મળીને કેસની ફાઇલોનો ઊંડાણપૂર્વક અભ્યાસ શરૂ કર્યો. રેશમાએ પોતાના એકાઉન્ટિંગના જ્ઞાનનો ઉપયોગ કરીને કાંતિલાલની કંપનીઓના નાણાકીય વ્યવહારોની તપાસ કરવાનું શરૂ કર્યું. જે માહિતી તેને ઓનલાઈન સરકારી પોર્ટલ પરથી મળી હતી. દિવસ રાત એક કરીને તેણે જોયું કે કાંતિલાલની કંપનીમાંથી કેટલાક શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને આ એકાઉન્ટ બીજા કોઈના નહીં પણ કાળિયા ડાકુના નજીકના માણસોના હતા. આ એક બહુ મોટી કડી હતી
જે સાબિત કરી શકતી હતી કે કાંતિલાલ અને કાળિયા વચ્ચે કોઈ મોટો નાણાકીય વ્યવહાર થયો હતો. બીજી તરફ રેશમાએ ધર્મપાલના ગામના કેટલાક જૂના અને વફાદાર માણસોનો સંપર્ક કર્યો અને તેમને વિનંતી કરી કે તેઓ ગોડાઉનની આસપાસ રહેતા લોકો પાસેથી માહિતી કઢાવે કે ઘટનાની રાત્રે કોઈ અજાણ્યા વાહનો ત્યાં આવ્યા હતા કે કેમ. લાંબી મહેનત પછી એક નાના ચાવાળાએ સાક્ષી આપવાની તૈયારી બતાવી, જેણે રાતના સમયે કાળિયાના માણસોને ટ્રકમાંથી પેટીઓ ઉતારતા જોયા હતા. રેશમાની આ દોડધામ વચ્ચે તેની કોલેજની અંતિમ પરીક્ષાનો પણ નજીક આવી રહી હતી, પણ તે પોતાની ઊંઘ અને આરામ ભૂલીને માત્ર એક જ ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. તેણે આશ્રમની મહિલાઓને પણ હિંમત આપી અને તેમનો વ્યવસાય ચાલુ રાખવા પ્રેરિત કર્યા, જેથી કાનૂની લડાઈ માટે ભંડોળ એકઠું કરી શકાય. આ દરમિયાન કાંતિલાલના માણસોએ રેશમાને પણ ધમકાવવાનો પ્રયાસ કર્યો. એક રાત્રે જ્યારે તે સમીરની ઓફિસેથી પાછી ફરી રહી હતી ત્યારે બે અજાણ્યા બાઇક સવારોએ તેનો રસ્તો રોક્યો અને તેને છરી બતાવીને ધમકી આપી કે જો તે ધર્મપાલના કેસમાં પાછી નહીં હટે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. પણ રેશમા હવે મોતથી ડરતી ન હતી. તેણે બૂમ કરીને આસપાસના લોકોને ભેગા કરી લીધા અને પેલા ગુંડાઓને ત્યાંથી ભાગવું પડ્યું. આ ઘટના પછી રેશમાનો સંકલ્પ વધુ મજબૂત બની ગયો. તેણે મીડિયાનો સહારો લેવાનું નક્કી કર્યું. તેને યાદ હતું કે જ્યારે આશ્રમના આગ લાગી હતી ત્યારે કેટલાક પત્રકારોએ તેનો સંપર્ક કર્યો હતો. તેણે એ જ પત્રકારોને બોલાવીને કાંતિલાલ અને કાળિયાના આ કાળા ષડયંત્રનો પર્દાફાશ કર્યો. અખબારોમાં અને સમાચાર ચેનલોમાં આ અનાથ યુવતીની લડતની વાતો જોરશોરથી પ્રસારિત થવા લાગી. લોકોમાં કાંતિલાલ પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો અને ધર્મપાલ ચૌધરી જેવા સજ્જન માણસને છોડાવવા માટે ઠેર ઠેર દેખાવા થવા લાગ્યા. સરકાર અને પોલીસ તંત્ર પર ભારે દબાણ આવવા લાગ્યું, જેને કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ કેસની નવેસરથી અને તટસ્થ તપાસ કરવાનો આદેશ આપ્યો. રેશમાએ એકઠા કરેલા પુરાવા, બેંકના સ્ટેટમેન્ટ્સ અને ચાવાળાની જુબાની પોલીસે માન્ય રાખી અને કાંતિલાલના ઘરે અને ઓફિસો પર દરોડા પડ્યા. દરોડા દરમિયાન કાંતિલાલના ઘરમાંથી ઘણા એવા દસ્તાવેજો મળ્યા જે સાબિત કરતા હતા કે તેણે આશ્રમની જમીન પચાવી પાડવા માટે ખોટા કાગળો બનાવ્યા હતા અને ધર્મપાલ ચૌધરીને ફસાવવા માટે કાળિયાને મોટી રકમ આપી હતી. આ તમામ પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને સમીર દેસાઈએ પોતાની દલીલોથી કાંતિલાલના વકીલોના હોશ ઉડાવી દીધા. જજ સાહેબે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખીને કાંતિલાલ અને કાળિયાને કડક સજા ફટકારી અને ધર્મપાલ ચૌધરીને પૂરા માન સન્માન સાથે નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો. જે દિવસે ધર્મપાલ ચૌધરી જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમને લેવા માટે માત્ર તેમના પરિજનો જ નહીં પણ આખો આશ્રમ અને શહેરના હજારો લોકો ઉમટી પડ્યા હતા. રેશમા સવિતાબેન સાથે ત્યાં ઊભી હતી અને તેની આંખોમાંથી હર્ષના આંસુ વહી રહ્યા હતા. ધર્મપાલ ચૌધરીએ બહાર આવીને સીધા રેશમા પાસે ગયા અને તેની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. રેશમાએ તરત જ તેમના હાથ પકડી લીધા અને રડવા લાગી. ધર્મપાલે ગડગડા અવાજે કહ્યું કે દીકરી, એક રાત્રે મેં તને બચાવી હતી, પણ આજે તે મને અને મારા સન્માનને બચાવીને સાબિત કરી દીધું છે કે સાચો સંબંધ લોહીનો નહીં પણ લાગણી અને કર્તવ્યનો હોય છે. જે આજે મારી દીકરી હોવાનું ઋણ ચૂકવી દીધું છે. આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ અને આખો વિસ્તાર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રેશમાએ ધર્મપાલના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે કાકા, તમે મને નવું જીવન આપ્યું હતું અને આ તો મારી ફરજ હતી કે મારા પરિવાર પર આવેલી મુસીબત વખતે હું ઢાલ બનીને ઊભી રહું. આ વિજય માત્ર સત્યનો ન હતો પણ એક અનાથ યુવતીના અડગ આત્મવિશ્વાસ અને પેલા અતૂટ વિશ્વાસનો પણ હતો. આશ્રમ પર આવેલું આ મોટું સંકટ ટળી ગયું હતું અને હવે આશ્રમની જમીન કાયમ માટે સુરક્ષિત થઈ ગઈ હતી. કાંતિલાલના જેલમાં જવાને કારણે આ વિસ્તારના બીજા ગુંડાઓ પણ ફફડી ગયા હતા
અને હવે કોઈની હિંમત ન હતી કે આશ્રમ તરફ ખરાબ નજરથી પણ જોઈ શકે. આ બધી દોડધામ પૂરી થયા પછી રેશમાએ પોતાની કોલેજની બાકીની પરીક્ષાઓ શાંતિથી આપી અને અપેક્ષા મુજબ તેમાં પણ તેને ખૂબ જ સારા માર્ક્સ મેળવ્યા. હવે તે એક ગ્રેજ્યુએટ યુવતી બની ગઈ હતી અને તેના માટે નોકરીની અનેક તકો ખુલ્લી હતી. પણ તેનું લક્ષ્ય તો કંઈક બીજું જ હતું. તેને હવે સમજાયું હતું કે કાયદા અને ન્યાયથી આ લડાઈમાં સામાન્ય અને ગરીબ માણસ કેટલો નિસહાય હોય છે. તેણે નક્કી કર્યું કે તે વકીલાતનો અભ્યાસ કરશે અને સમીર દેસાઈ જેવા નિષ્ઠાવાન વકીલો સાથે મળીને એવા લોકો માટે લડશે જેઓ અન્યાયનો ભોગ બન્યા હોય અને જેમની પાસે પોતાનો અવાજ ઉઠાવવા માટે પૈસા કે પહોંચ ન હોય. ધર્મપાલ ચૌધરી અને સવિતાબેને તેના આ નિર્ણયને વધાવી લીધો અને તેને પૂરો સાથ આપવાનું વચન આપ્યું. રેશમાનું જીવન હવે એક એવી પ્રેરણાદાયક સફર બની ગયું હતું જેનાથી તેને માત્ર પોતાનો જ ઉદ્ધાર નહોતો કર્યો, પણ આસપાસના સેંકડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શરૂઆત કરી દીધી હતી. કોલેજ પૂર્ણ થયા પછી અને કાનૂની લડાઈમાં વિજય મેળવ્યા બાદ રેશમાના જીવનમાં એક એવો અધ્યાય શરૂ થયો હતો જે તેના સપનાઓને એક નવી ઉડાન આપવાનો હતો. સવિતાબેન અને ધર્મપાલ ચૌધરીના આશીર્વાદ સાથે તેણે મુંબઈની એક પ્રતિષ્ઠિત લો કોલેજમાં કાયદા અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો, કારણ કે તેનો એક જ ધ્યેય હતો કે સમાજના વંચિત અને ગરીબ લોકોને ન્યાય અપાવવો. કોલેજના અભ્યાસ ખૂબ જ કઠિન હતો અને કાયદાની કલમો તેમજ અદાલતની પ્રક્રિયાઓને સમજવા માટે તેણે દિવસ રાત એક કરવા પડ્યા હતા. તે સવારે વહેલી ઉઠીને આશ્રમનું કામ પતાવતી અને પછી કોલેજ જતી. કોલેજ પત્યા પછી તે સમીર દેસાઈની ઓફિસે જઈને જુનિયર વકીલ તરીકે પ્રેક્ટિસ પણ કરતી હતી, જેથી તેને કોર્ટના લાઈવ કેસોનો અનુભવ મળી શકે. સમીર પણ રેશમાની આ મહેનત અને કુશાગ્ર બુદ્ધિ જોઈને ખૂબ જ રાજી થતો અને તે રેશમને દરેક નાના મોટા કેસની બારીકાઈઓ સમજાવતો હતો. સમય તેની ગતિએ વહી રહ્યો હતો અને રેશમાએ 3 વર્ષનો કાયદાનો અભ્યાસ પણ ખૂબ જ સારા માર્ક્સ સાથે પૂર્ણ કરી લીધો અને તેને તે સત્તાવાર રીતે વકીલ બની ગઈ હતી. તે દિવસે આશ્રમમાં ફરી એકવાર ઉત્સવ જેવો માહોલ હતો. ધર્મપાલ ચૌધરી ખાસ વતનથી રેશમાને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. તેમણે રેશમાને વકીલનો કાળો કોટ પહેરેલી જોઈ ત્યારે તેમની આંખોની ખુશીના આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે દીકરી, આજે મારું જીવન ધન્ય થઈ ગયું. જે છોકરીને મેં એક સમયે લાચાર જોઈ હતી તે આજે સમાજને ન્યાય અપાવવા માટે સજ્જન થઈ ગઈ છે. રેશમાએ ધર્મપાલના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે કાકા, આ કોટ અને આ પદવી માત્ર મારા નથી, પણ તમારી એ હિંમત અને વિશ્વાસનું પરિણામ છે જે તમે એ રાત્રે મારામાં જગાડ્યો હતો. રેશમાએ હવે સમીર દેસાઈ સાથે ભાગીદારીમાં જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી અને તેનું મુખ્ય ધ્યાન એવા કેસો પર હતું જેમાં ગરીબ મહિલાઓ, બાળકો અથવા અનાથ આશ્રમોને હેરાન કરવામાં આવતા હોય. તેણે ક્યારેય ગરીબો પાસેથી ફી લીધી નહીં અને આશ્રમની મહિલાઓનો જે ઉદ્યોગ ચાલતો હતો તેમાંથી થતી આવકમાંથી જ પોતાનો ગુજારો કરતી હતી. તેની આ સેવા ભાવનાને કારણે ટૂંક જ સમયમાં મુંબઈની અદાલતોમાં રેશમા ચૌધરી તરીકે તેનું નામ આદરપૂર્વક લેવા લાગ્યું, કારણ કે તેણે ધર્મપાલ ચૌધરીને પોતાના પિતા સમાન માન્યા હતા. તેથી તેણે પોતાની નામે ચૌધરી અટક લગાવી લીધી હતી. આ દરમિયાન આશ્રમનું જે વિસ્તરણ કરવાનું કામ ચાલતું હતું તે પણ પૂર્ણ થઈ ગયું હતું અને હવે ત્યાં 100 જેટલા બાળકો વહી શકતા હતા. રેશમાએ આશ્રમના બાળકો માટે એક અત્યંત કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરાવી, જેથી બાળકો આધુનિક યુગ સાથે કદમ મિલાવી શકે. એક દિવસ રેશમાએ પોતાની ઓફિસમાં બેઠી હતી ત્યારે એક વૃદ્ધ દંપતી અત્યંત રડતા રડતા તેની પાસે આવ્યા. તેમના કપડાં ખૂબ જ સાધારણ હતા અને તેમના ચહેરા પર ભારે લાચારી દેખાતી હતી. રેશમાએ તેમને શાંત પાડ્યા અને પાણી આપતા પૂછ્યું કે દાદા, શું વાત છે? તમે કેમ આટલા ચિંતામાં છો? ત્યારે એ વૃદ્ધે ધ્રુજતા અવાજે જણાવ્યું કે બેટા, અમારો એક જ દીકરો છે જેણે અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે
અને અમારી જિંદગીભરની કમાણીમાંથી ખરીદેલું મકાન પણ પોતાના નામે કરાવી લીધું છે. હવે આ ઉંમરે અમારો કોઈ આશરો નથી અને અમે રસ્તા પર આવી ગયા છીએ. કોઈએ અમને અમારું નામ આપ્યું કે તમે ગરીબોની મદદ કરો છો. આ સાંભળીને રેશમાનું હૃદય ભરાઈ આવ્યું. તેણે પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા, જ્યારે તેને પણ આશ્રમમાંથી નીકળવું પડ્યું હતું અને તેની પાસે કોઈ આશરો ન હતો. તેણે એ વૃદ્ધ દંપતીનો હાથ પકડીને કહ્યું કે દાદા, તમે જરાય ચિંતા ન કરો. જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી તમારે રસ્તા પર રહેવાની જરૂર નથી. આજથી તમે આશ્રમમાં રહેશો અને અમારા ઘરનો હક તમને પાછો અપાવવાની જવાબદારી મારી છે. રેશમાએ તરત જ એ કેસ પોતાના હાથમાં લીધો અને તપાસ શરૂ કરી તો ખબર પડી કે તેમના દીકરાએ કોઈ મોટા ભૂમાફિયા સાથે મળીને નકલી પાવર ઓફ એટર્ની બનાવીને એ મકાન પોતાના નામે કરાવ્યું હતું. આ લડાઈ પણ એટલી સરળ ન હતી, કારણ કે પેલો ભૂમાફિયા ખૂબ જ વગદાર હતો. પણ રેશમાએ કોર્ટમાં એવા સચોટ પુરાવા અને દલીલો રજૂ કરી કે જજ સાહેબ પણ દંગ રહી ગયા. તેણે સાબિત કરી દીધું કે વૃદ્ધ માતા પિતા સાથે દગો કરવામાં આવ્યો હતો. કોર્ટે દંપતીના દીકરા અને ભૂમાફિયાને કડક ઠપકો આપ્યો અને મકાનનો કબજો તરત જ વૃદ્ધ માતા પિતાને પાસો સોંપવાનો આદેશ કર્યો. આ જીત પછી એ દંપતીની આંખોમાં જે આનંદના આંસુ હતા તે રેશમા માટે દુનિયાના તમામ ઇનામો કરતાં મોટા હતા. સમય પસાર થતો ગયો અને આશ્રમના સ્થાપકના દિવસ ફરી એકવાર નજીક આવી પહોંચ્યો. આ વખતે આશ્રમના 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હતા. તેથી સવિતાબેને એક ખૂબ જ મોટા સ્તર પર કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું, જેમાં શહેરના નામાંકિત વકીલો, જજ, સામાજિક કાર્યકરો અને મોટી હસ્તીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની તમામ તૈયારીઓની જવાબદારી રેશમાએ પોતે ઉપાડી લીધી હતી, કારણ કે તે આ દિવસને આશ્રમના તમામ બાળકો માટે યાદગાર બનાવવા માંગતી હતી. ધર્મપાલ ચૌધરી પણ આ પ્રસંગે હાજર રહેવા માટે 2 દિવસ વહેલા જ મુંબઈ આવી ગયા હતા અને આશ્રમની પ્રગતિ જોઈને અત્યંત ગર્વ અનુભવી રહ્યા હતા. કાર્યક્રમનો દિવસ આવી પહોંચ્યો. આખો સભાખંડ લોકોથી ખીચોખીચ ભરાયેલો હતો. સ્ટેજ પર સુંદર રોશની કરવામાં આવી હતી અને આશ્રમના નાના બાળકોને રંગબેરંગી કપડાં પહેરીને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા, જેને જોઈને હાજર રહેલા તમામ બાળકો મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા. કાર્યક્રમના અંતિમ ચરણમાં સવિતાબેન માઇક પાસે આવ્યા અને તેમણે ગંભીર તેમજ ગર્વભર્યા અવાજે કહ્યું કે ભાઈઓ અને બહેનો, આજે આપણા આશ્રમના 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સફરમાં અમે ઘણા ઉતાર ચઢાવ જોયા છે, પણ આજે આ આશ્રમ જે ઊંચાઈ પર પહોંચ્યો છે તેનો શ્રેય માત્ર 2 વ્યક્તિઓને જાય છે. એક મારા આદરણીય જીજાજી ધર્મપાલ ચૌધરી, જેમણે હંમેશા આપણી રક્ષા કરી છે, અને બીજા આપણા આશ્રમની દીકરી રેશમા ચૌધરી, જેણે પોતાના સંઘર્ષથી સાબિત કર્યું છે કે અનાથ હોવું એ કોઈ નબળાઈ નથી, પણ એક નવી તાકાત બની શકે છે. હું રેશમાને વિનંતી કરીશ કે તે મંચ પર આવે અને પોતાના અનુભવો શેર કરે. આખો સભાખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો અને રેશમા અત્યંત ગરિમાપૂર્ણ રીતે મંચ તરફ આગળ વધી. તેની આંખોમાં ભૂતકાળના તમામ દ્રશ્યો એક ફિલ્મની જેમ પસાર થઈ રહ્યા હતા. વડોદરાનું એ રેલવે સ્ટેશન, ટ્રેનની એ ભયાનક રાત, ધર્મપાલ કાકાનો એ માયાળુ હાથ અને આશ્રમમાં વિતાવેલી દરેક ક્ષણ. તેણે માઇક હાથમાં લીધું અને સભાખંડમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. રેશમાએ ધ્રુજતા પણ મક્કમ અવાજે બોલવાનું શરૂ કર્યું કે આદરણીય વડીલો અને મારા વહાલા ભાઈઓને, આજે હું જે કંઈ પણ છું તે આ આશ્રમ અને આ લોકોના કારણે છું. એક રાત્રે મુંબઈ જતી ટ્રેનમાં જ્યારે હું ડરીને રડતી હતી અને મને લાગતું હતું કે મારી જિંદગીનો અંત આવી ગયો છે, ત્યારે ભગવાને ધર્મપાલ કાકાના રૂમમાં મને એક પિતા આપ્યા. તેમણે મને માત્ર ગુંડાઓથી જ ન બચાવી, પણ મને એક ઓળખ આપી, એક પરિવાર આપ્યો. આ આશ્રમે મને શીખવ્યું કે દુનિયામાં ભલે ગમે તેટલો અંધકાર હોય, પણ જો તમારા મનમાં આશાનું એક નાનું કિરણ હોય તો ગમે તેમ તેવા તોફાનોનો સામનો કરી શકો છો. હું આજે એવા તમામ બાળકોને કહેવા માંગુ છું જેઓ પોતાના માતા પિતા ગુમાવી ચૂક્યા છે કે તમે ક્યારેય
પોતાને એકલા ન સમજશો. આ સમાજમાં હજુ પણ માણસાઈ જીવતી છે અને ધર્મપાલ કાકા જેવા લોકો છે જે બીજાની મદદ માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે. મારી આ વકીલાતની ડિગ્રી પણ એવા લોકોના ચરણોમાં સમર્પિત છે જેઓ અન્યાય સામે લડી શકતા નથી. હું આજીવન એવા લોકોનો અવાજ બનીશ જેમનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે. રેશમાનું આ પ્રવચન સાંભળીને ત્યાં હાજર રહેલા ઘણા જજ અને વકીલોની આંખો ભીની થઈ ગઈ અને લોકો પોતાની જગ્યા પર ઊભા થઈને તાળીઓ પાડવા લાગ્યા. ધર્મપાલ ચૌધરીની આંખોમાંથી પણ ગર્વ અને પ્રેમ અવિરતપણે વહી રહ્યો હતો. તેમને લાગ્યું કે તેમના જીવનનું સૌથી મોટું પુણ્ય આ છોકરીની રક્ષા કરવાનું હતું, જે આજે સેંકડો લોકોના જીવનમાં દીવા જેવું કામ કરી રહી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા પછી તમામ મહેમાનો રેશમાને મળીને તેને અભિનંદન આપી રહ્યા હતા અને તેને સાહસની પ્રશંસા કરી રહ્યા હતા. રેશમાએ આખી જિંદગી એ વાત સાબિત કરી દીધી કે કોઈની મદદ કરવા માટે પૈસાની નહીં પણ એક શુદ્ધ અને માણસાઈથી ભરેલા હૃદયની જરૂર હોય છે. અને આજ આ વાર્તાની સાચી શીખ છે જે ક્યારેય બદલાશે નહીં. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને વિડીયોને લાઈક કરી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.